નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 10 વિષય ગુજરાતીમાં પાઠ 16 ગતિભંગ, જે લઘુકથા છે અને જેમના લેખક છે મોહનલાલ પટેલ। ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય પોથી પૂરવાની છે વિભાગ એ ચાલુ કરીશું। પ્રશ્ન નંબર 1, નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક વાક્યમાં લખો। પહેલું, ડુંગરે પોતાની નજર ક્યાં સ્થિર કરી? તો લખો, ડુંગરે પોતાની નજર ગગનના માર્ગ તરફ સ્થિર કરી। ડુંગરે પોતાની નજર ગગનના માર્ગ તરફ સ્થિર કરી। બીજું, ડુંગર અને તેની વહુ કેમ ઝડપથી ચાલી રહ્યા હતા? તો લખો, ડુંગર અને તેની વહુ ગાડી પકડવા ઝડપથી ચાલી રહ્યા હતા। ત્રીજું, ડુંગરે ચાલતા ચાલતા શા માટે પાછળ જોયું? તો લખો, પત્ની ચાલવામાં પાછળ પડી ગઈ હતી, તેથી ડુંગરે ચાલતા ચાલતા પાછળ જોયું। ચોથું, મોડું થતાં ગાડી ન પકડી શકાય તો ડુંગરને શી ચિંતા થતી? તો લોકો, મોડું થતાં ગાડી ન પકડી શકાય તો ડુંગરને રાત ક્યાં કાઢવી એની ચિંતા થતી। પાંચમું, લેખકે ડુંગરની પત્નીની નજરને શાની સાથે સરખાવી છે? તો લોકો, લેખકે પત્નીની નજરને પીછી સાથે સરખાવી છે। છઠ્ઠું, ડુંગરની પત્ની ભાવુક બનીને ધૂળ ઉપર શું પસવારતી હતી? તો લોકો, ડુંગરની પત્ની ભાવુક બનીને ધૂળ ઉપર નજર પસવારતી હતી। સાતમું, ડુંગરની પત્ની શાથી હાલી ઉઠી હતી? તો લોકો, ડુંગરની પત્ની મૃત સંતાનની સ્મૃતિથી હાલી ઉઠી હતી। આઠમું, ડુંગરની પત્નીને એ શું જડાઈ ગયું હતું? તો લોકો, ડુંગરની પત્નીને એ તેની મૃત બબલીની પગલીઓ જડાઈ ગઈ હતી। નવમું, ધૂળમાં પગલી જોઈને ડુંગરની પત્નીને કોણ યાદ આવ્યું? તો લોકો, ધૂળમાં પગલી જોઈને ડુંગરની પત્નીને મૃત બાળક યાદ આવ્યું। 10મું, લાકડીના ટેકે ગગન તરફ મોં રાખીને કોણ ઊભું રહી ગયું હતું? તો લોકો, લાકડીના ટેકે ગગન તરફ મોં રાખીને ડુંગર ઊભો રહી ગયો હતો। 11મું, ગગન તરફ મોં ઊભા રહેલા ડુંગરને જોઈને કોણ સાવધ થઈ ગયું? ગગન તરફ મોં ઊભા રાખીને ઊભા રહેલા ડુંગરને જોઈને ડુંગરની પત્ની સાવધ થઈ ગઈ। 12મું, પાઠ્યપુસ્તકના કયા પાઠમાં પાત્રના ચાલવાની તેમજ તેના વિચારોની ગતિનો ભંગ થાય છે? તો લોકો, પાઠ્યપુસ્તકના ગતિભંગ પાઠમાં પાત્રના ચાલવાની તેમજ તેના વિચારોની ગતિનો ભંગ થાય છે। પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો। પહેલું, પત્નીને બેસી પડેલી જોઈને ડુંગરને શાની ચિંતા હતી? તો લોકો, પત્નીને બેસી પડેલી જોઈને ડુંગરને ચિંતા હતી કે ગાડી ચૂકી જવાશે તો તેમની દશા નહીં ઘરના કે નહીં ઘાટના જેવી થશે, રાત ક્યાં પસાર કરવી એની પણ એને ચિંતા હતી। બીજું, ડુંગરની પત્ની અચાનક અટકીને શા માટે ઊભી રહી ગઈ? તો લોકો, ડુંગરની પત્ની અચાનક અટકીને ઊભી રહી ગઈ કારણ કે તેણે જમીન પર એક ઘાટેલી પગલીની છાપ જોઈ। એ છાપ જાણે એની મૃત બબલીની પગલીની જ હોય તેવી હતી। મૃત સંતાનની સ્મૃતિથી તે અટકી ગઈ। ત્રીજું, લ્યો હેન્ડો, હવે પગ ઉપાડો, ગાડી ચૂકી જઈશું, તેમ ડુંગરની પત્ની શા માટે કહ્યું? તો લોકો, ડુંગરની પત્ની મૃત પતિના વિચારોમાં ખોવાઈ જતા એની ચાલવાની ગતિ ધીમી પડી ગઈ હતી। ગાડી ચૂકી જવાશે એની ચિંતા ડુંગરને હતી। ડુંગરની પત્ની જાણે ડુંગરના મનને કળી ગઈ અને પોતે સહસા બોલી ઉઠી, લ્યો હેન્ડો, પણ પગ ઉપાડો, જટ ગાડી ચૂકી જઈશું। પોતાની જેમ પતિ અસાવધ ન થઈ જાય એ માટે ડુંગરની પત્ની ડુંગરને આ વાક્ય દ્વારા છડો કરવા કહે છે। હવે છે પ્રશ્ન નંબર 3, 10-12 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો। પહેલું, ગતિભંગ લઘુકથાના શીર્ષકની યથાર્થતા સમજાવો। તો લખો, ગતિભંગ લઘુકથા છે, લઘુકથામાં સચોટ અંત હોવો જોઈએ। અહીં કથાના અંતની સચોટતા ગતિભંગ શીર્ષકથી યથાર્થ રીતે સિદ્ધ થાય છે। અહીં પતિ પત્નીના ઝડપથી ચાલવાની ગતિ છે તો સાથોસાથ બંનેના વિચારોની ગતિ છે। આમ બે પ્રકારની ગતિ સંબંધ લેખકે માર્મિક રીતે વ્યક્ત કરે છે। બીજી બાજુ પતિ પત્નીના ચાલવાની ગતિના ભંગ સાથે વૈચારિક ગતિમાં પણ દર્શાવેલી કથા ગતિ ચોટ પણ ગતિભંગ જ છે। આ બેવડી રીતે ગતિભંગ થાય છે। પતિ પત્નીને ગાડી પકડવી છે પણ પગ ઝડપથી ઉપાડે છે। પત્ની પાછળ છે, રસ્તામાં કોઈ બાળકના પગલાંની છાપ પત્ની જુએ છે। પગ ધીમા પડે છે, આગળ ઝડપથી ચાલતો પતિ ઘડીભર થોભી જઈ પાછળ જુએ છે। અહીં ચાલવાની ગતિનો ભંગ છે પણ વૈચારિક ગતિ મર્મવેધક છે। પત્ની અજાણ્યા બાળકના પગલાં જોઈને પોતાના મૃત બાળકની સ્મૃતિમાં અટવાઈ જાય છે। પત્નીની વ્યથા પતિ ડુંગર પણ કળી ગયો, પોતે પણ સ્મૃતિ વનમાં ખોવાઈ ગયો। અહીં પુત્રીના પગલાંની છાપને સ્મૃતિમાં ચાલવાની ગતિનો ભંગ થયો। ઝડપથી ચાલવાની ભૌતિક ક્રિયા અને વિચારોથી હૃદયના મર્મબિંદુને વિંધતી જતી આંતરમનની ક્રિયા, આ બંને ગતિભંગ શીર્ષકની યથાર્થતા ઠેરવવામાં પૂરક થાય છે। લઘુકથાના વાંચન સાથે આપણે ભાવકૂળ પાત્રોની સાથે સહસંવેદનાઓ અનુભવ કરીએ છીએ। પત્ની જે મૃત પૃથ્વીના વિચારોમાં ખોવાઈ ગઈ છે તે એક વાસ્તવિકતા છે, તો પતિ સાથે ગાડી પકડવાની ઉતાવળ પણ છે તે બીજી બાજુ વાસ્તવિકતા છે। બીજી વાસ્તવિકતાની સમાનતા
સંધાતા પત્નીની ગતિ પાછી બદલાય છે. બંને ઝડપથી ચાલવા મળે છે. આમ બંને દ્રષ્ટિએ ગતિભંગ સરખીતા છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, વિભાગ સી ચાલુ કરીશું. વિભાગ સીમાં પહેલો પ્રશ્ન, સાચી જોડણી શોધીને લખો. ઘાટેલી લખો. પહેલામાં ઘાટેલી, પછી સ્મૃતિ, પછી સહાનુભૂતિ, પછી પ્રયત્ન, પછી પત્ની અને પછી અંધારો. હવે સાચી સંધિ જોડો. પહેલામાં આવશે ભાવાદ્ર અને બીજામાં સહાનુભૂતિ. ત્રીજું ભાવાદ્ર તત્પુરુષ અને ગતિભંગ તો કે તત્પુરુષ. પછી કયો પ્રત્યય રહેલો છે? તો પહેલામાં લખો એક પણ પ્રત્યય નહીં, બીજામાં પૂર્વ પ્રત્યય, ત્રીજામાં પર પ્રત્યય, ચોથામાં પર પ્રત્યય. હવે પાંચમો પ્રશ્ન સમાનાર્થી, તેમાં લખો અનુસાર તો સંકેત ઘાટ તો કે ઓવારો, દશા તો કે હાલત, સાવત તો કે હોશિયાર. છઠ્ઠું સંજ્ઞાઓનો પ્રકાર, ધૂળ તો કે દ્રવ્યવાચક, સ્મૃતિ તો કે ભાવવાચક, રાત તો કે ભાવવાચક, વહુ તો કે જાતિવાચક. સાતમો પ્રશ્ન છે અલંકારનો પ્રકાર. પહેલામાં લખો ઉત્પ્રેક્ષા, બીજામાં રૂપક, ત્રીજામાં ઉપમા. હવે માંગ્યા પ્રમાણે ઉત્તર. આઠમો પ્રશ્ન રૂઢિપ્રયોગોનો અર્થ. તો મૂળા પડી જવું તો કે ઉત્સાહ ઓછો થઈ જવો, અડવડિયું ખાવું તો કે લગડિયું ખાવું, હૈયું જડાઈ જવું તો કે હૈયામાં યાદ રહી જવું, નજર ઢળવી તો કે નજર સ્થિર થવી. હવે કહેવતનો અર્થ, નહીં ઘરના નહીં ઘાટના, તો ન આ બાજુના કે ન તે બાજુના. હવે વિરોધી શબ્દ, એમાં ઘાટીલું તો કે બેડોળ, સ્મૃતિ તો કે વિસ્મૃતિ, સાવત તો કે અસાવત, આથમવું તો કે ઉગમવું. હવે શબ્દોના અર્થ, પગલું તો જમીન ઉપર પડેલા પગલા તળિયાના આકાર, ખરું તો પછી છે ડગલું, ચાલતા બે પગલા વચ્ચેનું અંતર, ખરું તો કે સાચું, અને ખડું તો કે કંસલા ગુંદીને કે ઝૂંઝીને અનાજ કાઢવાની જગા. છેડો તો કે દેખાતી લાંબી ચીજનો છેવાડાનો, અને અંત તો કે સમાપિત કે નાશનો વખત. સાપ તો કે એક જનાવરને શાપ તો કે બધું. હવે 12મું શિષ્ટ રૂપ આપો. ખોળવું તો કે શોધવું, છેક તો કે પર્વત, લ્યો હેંડો તો કે હવે ચાલી. હવે વિશેષણ શોધીને તેનો પ્રકાર. તો પહેલામાં લખો એક સંખ્યાવાચક, ઘાટીલી ગુણવાચક, આ છે ગુણવાચક. પછી બંને જણ વળી બમણા વેગથી ચાલવા માંડ્યા તો બંને સંખ્યાવાચક. હવે ક્રિયા વિશેષણ. તો એમાં પેલું લખો ઝડપે તો કે રીતિવાચક, છેક તો કે સ્થાનવાચક, હવે તો કે સમયવાચક, અને જટ તો કે રીતિવાચક. ચોથામાં લખો થોડા મંદ, અને પાંચમામાં સ્થિર. ચાલો હવે ધ્વનિ ઘટકો. તો સ પ્લસ મ પ્લસ રૂ પ્લસ ત પ્લસ ઈ, અને સ્થિર તો સ્થ પ્લસ થ પ્લસ ઈ પ્લસ ર. યોગ્ય જોડકા જોડો. હવે કર્તરી રચના. તેમાં પત્ની આંગળીઓનો છેડો છે જમીન પાસે લઈ ગઈ, અને કર્મની રચનામાં લખો ડુંગરથી એકવાર પત્નીના મુખ સામે જોઈ રહેવાયું. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.